બધાનો હરિસિંહજીનો ખૂબ ખૂબ આભાર કે ચૂંટણીમાં સતત અડધી રાતે હરિસિંહજી બધા ફોન કરતા કે અહીં આવવું પડશે ડામરાજી એવી સતત ચિંતા કરતા હતા કોંગ્રેસ સમિતિના સૌ મોભીઓ અને ધાનેરાની ધરતી ઉપરથી આપ સૌને નમન વંદન કરું છું કે આપે ચૂંટણીમાં અહીંથી જ રણસિંગો ફૂંક્યું હતું, અહીં દર્શન કર્યા હતા અને જે આપે માહોલ બનાવ્યો હતો સમગ્ર ગુજરાતને જિલ્લામાં બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું ત્યારે ધાનેરાની સર્વ સમાજને નતમસ્તક નમન ને વંદન કરું છું, આપ સૌનો દિલથી આભાર માનું છું। આ ઉપર બેઠા એ આપ સૌના પ્રતાપે છે, રૂડા ને રૂપાળા અમે નથી, રૂડા ને રૂપાળા આપ સૌ અમે બેઠા તમે છો, એના કારણે જ આ બધા અમે સ્ટેજમાં બેઠા છે એટલે તમને વિશેષ નમન તમારો સૌનો અધિકાર છે। ઘણા બધા રોડ રસ્તા તો હશે પણ હું બેનને પણ વિનંતી કરું છું બેન ધાનેરામાં રોડ રસ્તા ઓછા હાલશો તો ચાલશે પણ અમારો પ્રાણ પ્રશ્ન પાણી છે, જળ એક જીવન છે દિનેશભાઈ અને પાણી માટે નેનાવા સુધી સીપુ ડેમ માંથી લાવવું પડે કે નર્મદા કેનાલ માંથી લાવવું પડે। આ ધાનેરાની ધરતીને લીલીછમ કરવા માટે પોથાવાડા હોય દોતીવાડા હોય આ વિસ્તારને પાણી મળે એના માટે સતત આ સૌ મોવડી મંડળ લડશે ને આપ જનતા પણ લડો તો જ દિનેશભાઈ થાય। આગેવાનો રજૂઆત કરે અમારા કિસાન કોંગ્રેસ વાળા ઘણા લડતા પણ તમે ભેગા જ નતો, પેલા રાજ લેવા માટે માથા કાપવા પડતા, આજે રાજ લેવા માટે માથા ભેળા કરવો પડે, પાણી લેવું હોય તમારે માથા ભેગા કરવા પડે। તમે સૌ તૈયારી કરીને ખેડૂતો લડજો, તમે કપડાનો થેલો હરિસિંહજી ભરીને આવશું, ધાનેરા માટે જેટલું લડવું પડે પાણી માટે લડશું એ આપ સૌને વિનંતી કરું છું। અને કેપી સાહેબ તમે તો જૂના છો, જોયું છે ભરતસિંહ પણ આ સંસદ કે ધારાસભ્ય ચૂંટાય માતર લઈને આવે એવું પહેલી વાર બન્યું છે, દરેકના મોઢા મીઠા થાય માતર લઈને આવે। આ જિલ્લાએ બનાસની બેન હીરાજી કીધું હતું એ સાચા અર્થમાં બનાસની બેન થઈ અને દરેક તાલુકે માતર ખવડાવે છે, માતર જેવું મીઠું કાયમી આ વિસ્તારને સમગ્ર જિલ્લામાં થાય એવી આપ સૌને મોંમાં ધણીને પ્રાર્થના કરું છું અને આપને ખાતરી આપું છું કે 2018 થી આમ તો 12 થી પણ વાવ વિસ્તારમાં છે, તમે બધા વાવ વિસ્તારના ભરોસે અમે બધા કેતા બેનથી થાય તો સારું કરશે, રૂપાબી પણ કોઈનું ખોટું કરતા નથી। આ સિદ્ધાંત છે જેના કારણે આપણે આજે દિલ્હી સુધી પહોંચ્યા છે, કુદરતનો અને બેનના સ્વભાવ હતો કે આપણાથી થાય તો કોઈનું ટોપો કરવું, હાલા ભલા પ્રસંગે જવું પરંતુ કોઈનું ખોટું તો ન જ કરવું। તમે સમાધાન કરો, શીરો ખાવા આપવાનું પણ ભાઈ સમાજ લડતા હોય ત્યાં ક્યારે આ કોંગ્રેસ કે મોવડી મંડળ રસ નથી લેતું। હમણાં ગુલાબસિંહ કહેતા હતા કે મીડિયા કહેતું તો નારાજ છે પણ ગુલાબસિંહ હા નારાજ હોય તો લગભગ કોઈ તમારું બેનનું નારાજ થયું કોઈ મોને એમ નથી, એટલે મીડિયા ગપગોળા રૂપાભાઈ ચલાવતા હોય કોઈ નારાજ નથી હોતા। ડોમરાજીએ કીધું ભલે ત્યાં બેઠા મીડિયા ચલાવી લીધું એટલે એવું કોઈ હોતું નથી, કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નારાજ નથી હોતું। એટલે આપ સૌને વિશેષ ના કહેતો આ ગુલાબસિંહ હમણાં કહેતા હતા કે પેલા એમ કહેતા કે આપણે તો વિકાસ કરો થોડા મેળના લગ્નમાં જાય પણ હવે હમેના આગેવાનો ઉજવણામાં જવા માંડ્યા મેળામાં જવા માંડ્યા, આ કોંગ્રેસની તાકાત છે। ત્યારે આપ સૌનો સર્વ સમાજનો દિલથી ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।